આજે આપણે સબ્જેક્ટ થિયરી ઓફ મશીન એન્ડ મેકેનિઝમ જે ડિપ્લોમા થર્ડ સેમિસ્ટરમાં છે એક્સપેરિમેન્ટ નંબર 13 એમ ટુ સ્ટડી એન્ડ ડેમોન્સ્ટ્રેટ ધ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ બ્લોક બ્રેક, બેન્ડ બ્રેક, ડિસ્ક બ્રેક એન્ડ ઇન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ બ્રેક. ઇન્ટ્રોડક્શન. બ્રેક જે છે એ મેકેનિકલ ડિવાઇસ છે જેના દ્વારા આપણે કંટ્રોલ કરીએ છીએ અથવા મોશનને સ્ટોપ કરીએ છીએ રોટેટિંગ પાર્ટ્સનો બાય કન્વર્ટિંગ કાઇનેટિક એનર્જી ઇન્ટુ હીટ એનર્જી થ્રુ ફિક્શન. આ એક્સપેરિમેન્ટથી આપણે અલગ અલગ પ્રિન્સિપલ જે બ્રેકિંગ સિસ્ટમના છે એ જાણીશું. એપેરેટસ રિક્વાયર્ડ આર બ્લોક બ્રેક મોડલ, બેન્ડ બ્રેક મોડલ, ડિસ્ક બ્રેક મોડલ, internal expanding shoe brake model, brake disc, drum, lever arrangement, measuring instruments, experimental setup. અહીંયા તમે જોઈ શકો છો બ્લોક બ્રેક, બેન્ડ બ્રેક, ડિસ્ક બ્રેક, ઇન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ બ્રેક. એક્સપેરિમેન્ટલ પ્રોસિજર. સૌથી પહેલા આપણે આઈડેન્ટિફાઈ કરીશું બધા પાર્ટ્સને કયા કયા બ્રેક સિસ્ટમના છે. પછી રોટેટ કરીશું બેન્ડ બ્રેક ડ્રમને, ડિસ્કને મેન્યુઅલી ઓર યુઝિંગ મોટર ડ્રાઈવ. પછી અપ્લાય કરીશું બ્રેકિંગ ફોર્સ થ્રુ ધ લીવર મેકેનિઝમ. પછી ઓબ્ઝર્વ કરીશું ધ ફ્રિક્શનલ કોન્ટેક્ટ એન્ડ બ્રેકિંગ એક્શન. પછી સ્ટડી કરીશું વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ઈચ ટાઈપ ઓફ બ્રેક. પછી કમ્પેર કરીશું કન્સ્ટ્રક્શન એન્ડ ઓપરેશન ઓફ ડિફરન્ટ બ્રેક્સ. Conclusion. The construction and working of block brake, band brake, disc brake and internal expanding shoe brake was studied successfully. બ્રેકિંગ એક્શન જે થાય છે ફ્રિક્શનના લીધે એનું આપણે અલગ અલગ ડિફરન્સીસ જોઈ શકીએ છીએ બ્રેકિંગ સિસ્ટમમાં.